સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો એક દાખલો છે કે 10% લેખે ₹1000ના 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલા રૂપિયા થાય? તો મતલબ કે 2 વર્ષ માટે સાદું વ્યાજ જે મળે છે એ અને 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ જે મળે છે એ આ બંનેનો તફાવત આપણે લાવવાનો છે. તો મિત્રો જ્યારે પણ આવો દાખલો પૂછાય એટલે આપણી પાસે એક સૂત્ર છે તફાવતનું, કે તફાવત એટલે કે ડિફરન્સ ડી બરાબર પી ગુણ્યા કૌંસમાં r ભાગ્યા 100 એનો વર્ગ. અહીંયા ડી એટલે તફાવત કહેવાય, પી એટલે મુદ્દલ, આર એટલે વ્યાજનો દર. હવે જે કિંમતો તમને આપેલી છે રકમમાં એ આપણે આ સૂત્રમાં મૂકીએ તો જુઓ અહીંયા બરાબર લખીશ, પી ની જગ્યાએ આપણે મુદ્દલ લખીશું, 1000 રૂપિયા આપેલી છે તો અહીંયા 1000 લખીએ, ગુણ્યા આર ભાગ્યા 100, આર એટલે વ્યાજનો દર જે 10% આપેલો છે, અહીંયા હું લખું 10 અને ભાગ્યામાં લખીએ 100 એનો વર્ગ. અહીંયા સાદું રૂપ આપીએ તો 1000 ગુણ્યા અહીંયા એક જીરો ઉડી જાય, અંદર શું વધે છે 1/10, 1/10 નો વર્ગ વધે છે એટલે કે 1/10 2 વાર લખાય. વર્ગ હોય તો અંદરની જે સંખ્યા છે જેનો પણ વર્ગ હોય એ સંખ્યા 2 વાર લખાય. તો 1/10 નો વર્ગ આવે છે તો 1/10 હું 2 વાર લખું, 1/10 ગુણ્યા 1/10. અહીંયા 0 ઉડાડી દઈએ તો 1 0, અહીંયાથી 2 0 ઉડાડીએ, અહીંયાથી 2 0 ઉડાડીએ, કેટલા વધે છે 10. તો અહીંયા આપણો જવાબ મળી ગયો 10 રૂપિયા એ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો 2 વર્ષનો તફાવત મળે છે. અહીંયા 2 વર્ષ માટે 10 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે હશે.